મને એટલી ખબર છે કે અહીંયા જેટલા આવ્યા એમાંથી બધાય હનુમાન ચાલીસા તો સાંભળી જ હશે. રેડી ને? બધાય સાંભળી અને વાંચી પણ હશે. તો હનુમાન ચાલીસા આપણે વાંચવી છીએ, સાંભળવી છીએ, પણ એની રચના કેવી રીતે થઈ એ તો તમને ખબર નથી. તો હાલો હું તમને કહું કે હનુમાન ચાલીસાની રચના કોણે કરી હતી અને કેવી રીતે થઈ. હનુમાન ચાલીસાની રચના તુલસીદાસજીએ કરી હતી. તુલસીદાસજી આ ધરતીની ઉપર 132 વર્ષ જીવ્યા. રામનો સાક્ષાત્કાર આ મહાપુરુષને એક દિવસ તુલસીદાસજી દિલ્હી કે કાશી વચ્ચેથી આમ નીકળતા હશે, એમાં એક વૃદ્ધ સ્ત્રી ખોળો પાથરી અને પગે લાગી. એટલે તરત તુલસીદાસજીએ બંને હાથ માથે મૂકી અને એટલા જ આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવા. એટલે તરત પેલી સ્ત્રીએ કીધું કે મહારાજ આશીર્વાદ પાછા લઈ લો તમે. તો કે કેમ બેન? તો કે તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મારો ધણી હજી હમણાં જ મરી ગયો છે, આખું ગામ ભેગું થયું છે તેને બાળી જવા માટે, પણ તમે આવ્યા છો એમ સાંભળી અને તમને પગે લાગવા માટે આવી. એટલે ત્યારે તુલસીદાસજીએ ખાલી એટલું જ બોલ્યા કે મારા મોઢામાંથી નીકળેલો શબ્દ કોઈ દાડો ખોટો ન પડે, હાલ તારા ઘરે. તુલસીદાસજી આવ્યા એના ઘરે, આખું ગામ ભેગું થયેલું અને ઓલાને હુવડાવેલું, તૈયાર કરેલો નનામીમાં બાંધવા માટે. એટલે પછી તુલસીદાસજીએ કીધું કે બધાય ફરતા બેહી અને ધૂન બોલો. એટલે બધાય ફરતા બેહી તુલસીદાસજી એના મસ્તક ઉપર હાથ મૂકી અને રામ નામની ધૂન બોલ્યા. અને જેવું તુલસીદાસજીએ રામ નામનું ભજન કર્યું અને ઓલો માણા મરી ગયો તો એ બગાસું ખાઈને બેઠો થયો અને બધાને જય શ્રી રામ કીધા. અને આ વાત વાયુ વેગે આખા શહેરમાં ફેલાણી. અને ઈ વખતે દિલ્હીનો રાજા અકબર શહેનશાહ હતો. અને ઈ વખતે એના એક મંત્રી ટોડલમલ વિદ્ર મંત્રી હતા અને એમના એક બીજા મંત્રી મુસ્લિમ રહેમલ ખાન કૃષ્ણના ઉપાસક હતા અને બધાય તુલસીદાસજીના સેવકો હતા. એટલે એને અકબરને કીધું કે महाराज हमारे राज्य में ऐसा एक साधु ऐसा एक फकीर है कि जो मुर्दों को भी जिंदा करता है. એટલે આ માણા હતા રાજા, એટલે એમને તરત ફરમાન કર્યું જાઓ तुलसीदास जी को दिल्ली दरबार में लेकर आओ. એટલે ઓલા બે ચાર સૈનિકો હતા એમના એ બધા ગયા. અને તુલસીદાસજી હતા ને એ સ્વાભિમાની સાધુ હતા. અને તુલસીદાસજીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે મેં દિલ્હી દરબાર में आ नहीं सकता, मुझे दिल्ली दरबार की कोई आवश्यकता नहीं. હવે ઓલા બધા બે ત્રણ જણા ભેગા આવ્યા હતા, એને કીધું કે મહારાજ દિલ્હી દરબારમાં આવા આટલું લોકો લાઈન લગાડે છે ને તમને સામેથી આમંત્રણ શહેનશાહનું. એટલે પછી તુલસીદાસજીએ ના પાડી દીધી. એટલે ઓલા બધા ગયા. હવે આ તો ભાઈ રાજા માણા, એટલે મહારાજે આદેશ કરી દીધો અકબરે કે જાઓ तुलसीदासजी को पकड़ के ले आओ. હવે આ તો ભાઈ રાજા માણા ગમે એવો આદેશ કરે. અને આપણા કાઠિયાવાડમાં એક કહેવત છે, રાજા વાજાને, એટલે જોરથી બોલો ને, રાજા વાજાને. હા, એટલે તરત આમ એલાન કરી દીધું કે જાઓ तुलसीदासजी को पकड़ कर दिल्ली दरबार में लेकर आओ. હવે પાછા આમ ગયા ઓલા બધા તુલસીદાસજીને પકડીને લાવવામાં આવ્યા. અને પછી તુલસીદાસજીએ કીધું કે બોલિए शहंशाह क्यों मुझे दरबार में बुलाया. એટલે અકબરે કીધું કે मैंने सुना है कि आप चमत्कार करते हैं, मुर्दों को जिंदा करते हैं, राम से बात करते हैं. हमें भी इच्छा हो गई है कि आप हमें कुछ चमत्कार करके दिखाओ. એટલે તુલસીદાસજીએ કીધું કે જો ભાઈ હું કઈ ચમત્કાર દેખાડવા વાળો જાદુગર કે તાંત્રિક નથી કે આમ ફટ કરીને આમ કરી નાખું. હું તો રામનો દાસ છું. હવે આ તો ભાઈ રાજા માણા, મેં કીધું એમ જ તે. એટલે તુલસીદાસજીએ છે ને એવું કીધું. એટલે પછી અકબરે સીધું ફરમાન બીજું કર્યું, જાઓ
तुलसीदास जी को कैद कर लो અને તુલસીદાસજીને ફતેપુરની સિકરી છે ને એની જેલમાં પૂરી દીધા. અને જેનો ગુરુ હનુમાન હોય, જેનો બાપ સમર્થ રઘુવીર હોય, જેના રોમે રોમમાં રામ હોય, અને પછી તુલસીદાસજીના અંતરમાંથી જે શબ્દો નીકળ્યા એ 40 ચોપાઈને તુલસીદાસજી હનુમાન ચાલીસા નામ આપ્યું. અને પછી આ કાવ્ય જેલમાં લખાયા પછી તુલસીદાસજીએ પાઠ શરૂ કર્યા. અને હજી તો આ એમના પાઠ 100 પૂરા થયા નતા તુલસીદાસજીના, તા તો દિલ્હીની અંદર ચમત્કાર થયો. હવે હજારો નહીં લાખોની સંખ્યામાં વાંદરાઓ આવી પડ્યા. હવે 2 વાંદરા આપણી પાછળ પડી ગયા તો આપણી દશા શું થાય કયો? હવે 2 વાંદરા આપણી પાછળ પડી ગયા તો આપણી દશા શું થાય? આ તો હજારો નહીં લાખોની સંખ્યામાં વાંદરાઓ ઊભા પછી બાજુ નકરા વાંદરાઓ અને આખી દિલ્હીને જમરોળી નાખી. એના પોલીસ, એના સૈનિકો, એના તોપ ગોળા કાંઈ કામ ન લાગ્યું. અને કહેવાય છે કે આ એના જે વાંદરાઓના ટોળા હતા એ બધા ભરતા થઈને અકબરના રાજ દરબાર સુધી પહોંચી ગયા મારા બાપ. હવે કોઈ કાબુ ન લઈ શકે કારણ કે બંદૂક ફોડે ગોળી ન નીકળે. હવે જવું ક્યાં? કોઈ કાબુ ન લઈ શક્યું 1, 2 અને 3 દિવસ સુધી કોઈ કાબુ ન લઈ શક્યું. અને પછી એક વૃદ્ધ હાફિઝ, ખુદાનો સાચો બંધુ હતો, એને તુલસીદાસજીને જેલમાં પૂર્યા હતા એટલે ઈ ખુદાનો સાચો બંધુ હતો. એટલે એને અકબરને જઈને કીધું કે શહેનશાહ, तुझसे एक साधु का अपराध हो गया है. मैंने सुना है कि तूने एक साधु को बंदी खाने में डाला है. एनी माफी मांगी, हाथ जोड़ी અને સન્માન પૂર્વક છોડી દેજે જો તારી જીવવું હોય તો. અને અકબર પાછો હતો ને બુદ્ધિશાળી માણા હતો, હારા માણાનો સંગ હતો એને. એટલે તુલસીદાસજીને છોડવામાં આવ્યા. અકબરે હાથ જોડી માફી માંગી અને કીધું કે हे महाराज, ये दरबार आपका है, मैं भी आपका हूँ, आते जाते रहिएगा. એટલે તુલસીદાસજીએ કીધું કે हम वहाँ नहीं बैठते जहाँ विलास होता है, हम तो वहाँ बैठते हैं जहाँ मेरा हनुमान होता है. અને આપણા હિન્દુ ગ્રંથો જે છે એમાં હોતન લખાણું કે જેવું અકબરે માફી માંગી અને હાથ જોડ્યા એમ વાંદરાઓ બધા અદૃશ્ય થઈ ગયા. અને ખાલી આપણા હિન્દુ શાસ્ત્રમાં લખાણું એવું જ નહીં કે પ્રેસ યુનિવર્સિટીના મહાન પ્રોફેસર હતા એને પણ લખ્યું છે. અને 2 યુનિવર્સિટીએ રિસર્ચ કરી અને આ વાત એના